સોનગઢ તાલુકાના 10 થી 12 ગામોમાંથી નવી રેલવે ગુડ્સ લાઇન પસાર થવાની હોવાથી તેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા છે। આદિવાસી સમાજે માંગ કરી હતી કે આ પ્રોજેક્ટ માટે જમીન માપણી કે જમીન સંપાદન સંદર્ભે કોઈ જાહેરનામું અસ્તિત્વમાં ન હોવા છતાં ગુડ્સ સ્ટેન્ડ પ્રોજેક્ટ માટે ગેરકાનૂની રીતે જમીન સંપાદિત કરવા માટે સર્વે અને માપણી કરનારા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી સર્વે અને માપણીનું કામ કરી રહ્યા છે, જેથી તાત્કાલિક અસરથી માપણી બંધ થવી જોઈએ અને પ્રોજેક્ટ રદ થવો જોઈએ એવી આદિવાસી સમાજે રસ્તા ઉપર ઉતરી માંગણી કરી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગ્રામ સભાને પૂછ્યા વગર એક ઇંચ જમીન પણ લઈ શકતું નથી, ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામ સભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી। અને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું છે કે જો આ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો નિયમનો ઉલ્લંઘન કરે તો એમના પર FIR કરી શકાય છે। તો હવે અમે ગ્રામીણ લોકો સાથે ભેગા મળીને એ જ વિચારી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ ઉચ્ચ અધિકારી પણ માપણી માટે આવે કે સર્વે માટે આવે તો અમે એમનો ઘેરાવ કરીશું ને એમના પર FIR દાખલ કરાવીશું।